નહીં રે મેરુને નહીં મેદની, નહોતા તેદી ધરણી આકાશ રે. ચાંદો ને સૂરજ જેદી દોય નહોતા, ધણી મારો તેદી આપો આપ રે. પીર રે પોકાર મુજા ભાવરા, સતી તમારો ધર્મ સંભારો રે. પોતાના પુણ્ય વિના પાર નહીં રે, ગુરુ વિના મુક્તિ ન હોય રે. કંકુ વર્ણો રે સૂરજ ઉગશે, તપશે કાંઈ બાળો બાળ રે. ધરતીના દોઈ પડ ધ્રુજશે, હોશે કાંઈ હલ હલ કાર રે. પીર રે પોકાર મુજા ભાવરા, હાડ ને ચામ રોમ રાય નહીં, નહીં કાંઈ રુદન ને માંસ રે. પિંડ પડમાં અધર રહ્યું, નહોતા કોઈ સાસને ઉસાસ રે. પીર રે પોકાર મુજા ભાવરા, નર રે મળ્યા હરિના નિજિયા પંથી, એ જ મળ્યા મને સાસટીઓ સધીર રે. મુઆરે તોળને સજીવન કર્યા, એમ બોલ્યા જેસલ પીર રે. પીર રે પોકાર મુજા ભાવરા. હે અલખના આરાધકો, જે દિવસે ખલક નહોતી, નહોતા મેરુ, નહોતી આ પૃથ્વી, ધરણી નહોતી, આભ સુદ્ધાય નહોતું, ચાંદો ને સૂરજ પણ નહોતા, તે દિવસે એ શૂન્યમાં મારો ધણી આપોઆપ સર્જાયા હતા. હે મારા ભાઈઓ, હે સૂતેલા સતી, તમારો સ્વધર્મ સંભાળો, ઊભા થાવ. જગતના મોહ તમને સ્વધર્મ ચૂકાવી રહ્યા છે કે શું? શું પુત્ર, શા સંબંધો? પોતાના જ પુણ્ય વિના પાર આવવાનો છે કદી આ જન્મ મરણના ફેરાનો? ને ફરી પ્રભુ પ્રગટશે તેદી લાલ ચોળ સૂરજ ઉગીને બ્રહ્માંડને બાળી નાખે તેવો તપશે. પૃથ્વીના પડ ધ્રુજશે, બ્રહ્માંડ હલબલી ઉઠશે. માટે જેસલ પીર પુકાર કરે છે, હે મારા જતી ભાઈઓ, હે સતી, તમારો ધર્મ સંભાળો. પોતાના પુણ્ય વગર પાર નથી. આપોઆપ સર્જાયેલા એ ખાવન ધણીનું સ્વરૂપ કેવું હતું તે કાળે? નહોતા હાડકા, નહોતી ચામડી, રુધિર ને માંસ પણ નહોતા. પંચ મહાભૂતનું કોઈ કલેવર નહોતું પહેર્યું ઈશ્વરે. અદ્ધર રહ્યું હતું એનું રૂપ, એને તો શ્વાસોશ્વાસ પણ નહોતા. સૃષ્ટિના સૃજનનું મહિમા ગાન જેસલજીના ગરવા સુરે ગવાતું ગયું. તેમ તેમ મુર્શિદ તોળાંદેની રોમ રાઈસ સળવળવા લાગી. કલેવરમાં પ્રાણ પુરાતા ગયા અને આંખો ઉઘડી. આળસ મરડી બેઠા થયેલા મા તોળાંદે પોતાના વસ્ત્રો સંકોડ્યા. ત્યારે અલખના આરાધકોએ આ સાચા જીવનદાતા સંત સાસટિયાજીના ધન્યવાદ ગાયા. હે હરિના નિજ પંથી નર સાસટિયા, તમારા પ્રતાપે મોયેલા તોળાદે સજીવન થયા. ઝીણા ઝીણા રામસાગરના સૂર સાથે તાલ મેળવતા સંત સાસટિયાજીના હાથમાં મંજીરાના સૂર, માનવીના સૂર શાંત પડ્યા. પછી પણ જાણે કે જીવનનો સૂર રટતા હતા. કચ્છથી જેસલ ઉમાઓ જીરે, મેવાડ માલો આરાધે. મુનિવર મળ્યા મુનિવરા, ભૌમિયા દોનું આગે. એડો રે ઉમાઓ જાડેજા કરી મળો, મારા ભાઈલા ભાવે મળો હોજી. માલે જેસલને પૂછ્યું, આપણે હોય ઓળખાણ્યું, હાથે પંજો દઈ દઈ મળ્યા, ઈ તો સાધુની સાનું. એડો રે ઉમાઓ જાડેજા કરી મળો. ધીરે જોત્યો ધોરી તમે, કુવે કડવા પાણી. આરાધે અમૃત હોવા, ઈ તોળલ કાઠી આણી. એડો રે ઉમાઓ જાડેજા કરી મળો. સાવ સોનાની ગુરુની બાળંગી, તેમાં રૂપાંદે રાણી. માગ્યા માગ્યા પારસ પીપળી, માલે વાવી ઝાડ. પાંડુ પિયાળે પરઠિયું, ડાળ્યું વરમંડે જાય. એડો રે ઉમાઓ જાડેજા કરી મળો. કચ્છ અને મારવાડ બેઉ ધરા વચ્ચે એક અસીમ રણ તપે છે. ત્યાં ઝાડ નથી, મીઠું જળ નથી. એ લંબ પંથા માર્ગ પર એક જ ઠેકાણે બે એકલવાયા ઝાડવા આજે પણ લીલાછમ લહેરાય છે. એક પીપળી છે ને એક ઝાડ છે. બાજુમાં એક વીરડો છે. વીરડામાં અખંડ જળનું ઝરણું વહે છે. માણસનું મોત નિપજાવે એવા એ રણના કડવા પાણી વચ્ચે આ મીઠાશ ક્યાંથી? મોતને કેળે જીવન કોણે સર્જાયું?
કહે છે કે એક દિવસ 4 માનવીઓનો મિલાપ થયેલો. નર નારીના 2 જોડલા અંતરિયાળ ઓચિંતા મળ્યા હતા. રામ 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 રામ. ક્યાં રહેવું મારવાડમાં. આમ સિદ્ધ ભણી કચ્છ ધરામાં જાય છે. ત્યાં જેસલપીર સતી તોળાંદે નામના 2 સંતો થયા છે. એમ સાંભળ્યું ને મન થયું કે દીદાર તો કરી આવીએ. તમારે ક્યાં રહેવું? મરુધરાના માનવીએ પૂછ્યું. અમારે રહેવું કચ્છ ધરામાં. મેવાડમાં માલદેવજીને સતી રૂપાદે નામે 2 સંતો વસે છે. તેની સુવાસ સાંભળીને મન થયું કે મિલાપ કરી આવીએ. સામેના 2 સ્ત્રી પુરુષ પ્રવાસીઓએ પણ સહેજમાં મોં મલકાવ્યા. બંને મુસાફરોએ પંજા લંબાવ્યા. સામેના બંનેએ પણ પંજા મિલાવ્યા. એ પંજાના મિલનમાં અમુક મુકરર પ્રકારની શાન હતી. પંજાના મિલને જ પરસ્પરની પીછાણ દીધી. 4માંથી કોઈને ફોડ પાડવાની જરૂર ના રહી. જેસલપીર સંત માલદેવજી મા તોળાંદેએ હસીને કહ્યું, તમ સરીખા દોનું નર અહીં મનોમન સાક્ષીભૂત થઈને મેળાપ પામ્યા. આવા મેળાપનું સંભાળનું આ ધરતીને હૈયે કાંઈક રાખીને જ જુદા પડશો ને. અહીં રણમાં શું સંભાળનું રાખીએ? હે સતી તોળાદે, પૂછીએ રૂપાંદે રાણીને. રૂપાદે બોલ્યા, હરિના જન મળે તેમાંથી જગતને લાભ જડે. ભૂખ્યા દુખ્યા માનવીઓનો આશરો બંધાય એવું કાંઈક સંભાળનું. આ ધરતીના વટે માર્ગું અને પંખીડા જુગો જુગ યાદ કરે એવી કાંઈક એંધાણી રોપી જાવ. જેસલજી ને માલદેવજી મા તોળાંદેએ કહ્યું, જળ અને ઝાડવા. પછી 4 જણાએ રણની ધરા તપાસી ઠેકાણે ઠેકાણે પૃથ્વી પર સૂઈને કાન માંડ્યા. જેસલે અને માલદેવજીએ એ ઝેરેલી ભૂમિના પેટાળમાં એક ઠેકાણે મીઠા જળની છરવાણીના સાદ પારખ્યા. રેત ખોદી રેતમાં ભીનાશ દીઠી. પુરુષો બેવ ખોદતા ગયા, સ્ત્રીઓ ગાળ કાઢતા ગયા. અને પછી ભેળો રામ સાગર હતો એ લઈને 4 જણાએ આરાધ ગાયો. જળ અને સંગીતના ત્યાં તાલ બંધાયા. 2 ઝાડવા ત્યાં રોપ્યા. જેસલપીરે વાવી પીપળી ને માલે વાવી ઝાડ. એના મૂળ પાતાળે ગયા, એની ડાળીઓ ગગને પહોંચી. હે સંતો, આજે સૈકાઓ વીત્યા. પ્રવાસીઓ ત્યાં પાણી પીવે છે ને ઝાડ જોડલીની છાંયે પોરો ખાય છે. રોઈ રોઈ કોને સંભળાવું? જેસલજી કહેશે. ઊંડા દુઃખ કેને સંભળાવું? જાડેજો કહેશે. રુદિયો રૂવે રે મારો ભીતર જલે. અમે હતા તોળી રાણી ખારી વેલે તુંબડા. તમ આવે મીઠડા હોય. જાડેજો કહેશે. અમે હતા તોળી રાણી ઊંડે જળ બેડલા. તમે રે ઉતારો ભવ પાર. જાડેજો કહેશે. કપડાં લાવો તોળી રાણી સાબુએ સુધારું. નિંદા થકી ઉજળા હોય. જાડેજો કહેશે. તમે જાવ તોળી રાણી વડે સૂંઘે વાય કે. તમ વિના દીનડા નવ જાય. જાડેજો કહેશે. દોયલી વેળાની તોળી રાણી ગાયત્રી સંભળાવો. સંભળાવે મુગતી હોય. જાડેજો કહેશે. જેસલપીર અને મા તોળાંદેના જીવન એકબીજામાં આવી રીતે ઓતપ્રોત બની ગયા. જેસલ હીરો ને તોળાંદે લાલ રંગી માણેક. ભક્તિના દોરમાં બેઉ પરોવાઈ ગયા. જેસલ ચંપો ને તોળાંદે કેળ. સતના ક્યારામાં બેઉ સજોડે રોપાઈ ગયા. બેઉએ એકી સાથે જ સમાધમાં બેસવાનો ઠરાવ કરી લીધો. આખરે જુદાઈનો એ દિવસ આવી પહોંચ્યો. જેસલપીર અને મા તોળાંદેને મેવાડના સંત મંડળમાંથી વડા વાયક આવ્યા. એટલે કે જ્યોતના પાટમાં હાજરી આપવા જવાનું નોતરું આવ્યું. બેઉએ ભેળા બેસીને પ્રયાણ કર્યું. જેસલજી છેલ્લો કી વારના જઈ આવીએ. પછી નિરાતે પાછા આવીને ભેળા જ સમાશ્યું. કંઈ બોલ્યા વગર જેસલ ચાલ્યા. પણ અંજારના ઝાંપા સુધી આવીને એણે કહ્યું કે સતી, રુદિયો કહે છે કે હું ન આવું. ભલે જેસલજી, રુદો રાખે તેમ રહેવું. જુદા પડતા પડતા જેસલ જાડેજા વ્યાકુળ બની ગયા. અરે સતી, રોઈ રોઈ કોને સંભળાવું? મારા અંતરના ઊંડા દુઃખ હું કોને સંભળાવું? મારો રુદિયો રોવે છે. કલેજાના ભીતરમાં ઊંડાણે જાણે કોઈ
આગ જલી ઉઠી છે. હું કડવી વેલે તુંબડા જેવો તમારા મેળાપથી મીઠો બન્યો. હું મધ સાગરે કોઈ ખડક સાથે અથડાઈને ભાંગી જતા સુકાની વિહોણા નાવ સરીખો તેને તમે તારીને કિનારે લઈ આવ્યા. જગતની નિંદાના જળથી મારો આત્મા ઓર વધુ ઉજળો બન્યો. ઘણા ઘણા લોકાપવાદ મારે માથે ચડ્યા, તેની મને બીક નહોતી. પણ તમે મને ત્યજી જશો તો એકલા મારા દિવસો કેમ નીકળશે? જેસલજી, હું વહેલી પાછી વળીશ એમ કહીને માં તોળાંદે મારવાડનો માર્ગ લીધો. બીજ દીન થાવર વાર વાયક આવ્યા ગરવા દેવના. દીપૈયા વેલડિયું શણગાર દિન ઉગે મંડપમાં માલીએ. દરવાણી ભાઈ દરવાજા ઉઘાડ અમારે જાવા મંડપ માલવા. કૂંચિયું કાંઈ રાજ દરબાર દન અરે ઉગે તાળા ઉઘડે. તોરલે કીધો અલખનો આરાધ વણ રે કૂંચીએ તાળા ઉઘડ્યા. ગત ગંગા કરું રે પરણામ તમે રે આવ્યાને જેસલ ક્યાં રહ્યા? જેસલને ઘેરે કંઈ કામ અમને વળાવી પીર પાછા વળ્યા. પૂછું હવે પંડિત વીર જોતું રે ઝાંખી આજ કેમ બળે? સતી તમે જાણ સુજાણ સરગના સામૈયા જેસલ લઈ વળ્યા. સતીએ સોનૈયો મેલ્યો પાઠ મોતીડે અલખ વધાવ્યા. દીપૈયા વેલડિયું શણગાર દન ઉગે અંજાર પૂગીએ. ઝાંખા દિશે અંજાર ગામના ઝાડ ઝાંખારે દિશે મંદિર માળ્યા. પૂછું તને ગોવાળીડા વીર જેસલને સમાણા કેટલા દન હુઆ? સતી તમે જાણ સુજાણ જેસલને સમાણા 3 દન હુઆ. ઝાંખી દિશે ચોરાની ચોપાટ ઝાંખોરે દિશે જેસલનો ડાયરો. ધરતી માતા દિયો હવે માગ અમારે જેસલને છેટા પડે. સાધુ ચાલ્યા કાશીને કેદાર સતીએ ગાયો હરિનો ઝૂલણો. બીજનો દિવસ અને શનિવાર એના ઉત્સવમાં જવા વાયક આવ્યા. એ ભાઈ સારથી દીપૈયા વેલડા શણગારો, રાતોરાત પહોંચવું પડશે. દિવસ ઉગતા જ મંડપમાં પહોંચી જઈએ. પણ મારવાડ દેશ દૂર હતો. રાતે પહોંચાયું. શહેરના દરવાજા બંધ હતા. હે ભાઈ દરવાન, દરવાજા ઉઘાડ. દરવાન કહે, કૂંચી તો રાજ દરબારમાં છે, તાળા તો હવે સવારે ઉઘડશે. એટલે માં તોળાંદે અલખને આરાધ્યા. તાળા એની મેળે ઉઘડી ગયા. મંડપમાં પહોંચી ને પાટમાં બેઠેલા ભક્તોને કહ્યું, હે ગત ગંગા, જેસલજીને ઘેર કામ હતા. માં તોળાંદેએ જોયું તો પાટની જ્યોત ઝંખવાય છે કેમ? જવાબ મળ્યો, હે સતી, તમે તો ચતુર અને સુજાણ છો, સમજી જાઓ. અંજારમાં જેસલજી સ્વર્ગ પ્રયાણ કરી ગયા. માં તોળાંદે તુરત પાટને વધાવી ફરી વેલ સજ્જ કરાવી માર વેગે પંથ કાપી પ્રભાતે અંજાર પહોંચ્યા. ગામના ઝાડવા ઝાંખા જોયા, મંદિર માળ્યા, નિસ્તેજ દીઠા. સીમના ગોવાળને પૂછ્યું, હે વીરા, જેસલજીને હમાત લીધે કેટલો સમય થયો? હે સતી, 4થો દિવસ થયો. હે પૃથ્વી માતા, માર્ગ દ્યો, મારે ને એને છેટું પડી ગયું. સ્થાનકમાં પહોંચ્યા. માણસો ચૂપચાપ ઊભા હતા. કોઈને પૂછી ન શક્યા કે જેસલજી ક્યાં છે. તાજી પૂરેલ સમાજને કાંઠે અબીલ ગુલાલ ને લોબાલના ધૂપ દીઠા. માણસોની આંખોમાંથી દડ દડ આંસુડા પડતા હતા. પછી ધૈર્ય ધરી માં તોરલ ઊભા રહ્યા અને કહ્યું, રામસાગર લાવો, મંજીરા લાવો. હાથમાં રામસાગર લઈ સમાધ ફરતી પ્રદક્ષિણા કરી અને આરાધ ઉપાડ્યો. જાડેજારે વચન હંભારી વહેલા જાગજો, વચન ચૂક્યા 84ને પાર. જાડેજા વચન હંભારી વહેલા જાગજો. જાડેજારે 100 ગાવ જમી અમે ચાલી આવ્યા રે, આવતા 9 લાગી વાર. જાડેજા 21 કદમ ઠેરી રહ્યા રે, અમારા શિયા અપરાધ. જાડેજા વચન હંભારી વહેલા જાગજો. જાડેજારે તાલ તંબુરો સતીના હાથમાં, સતીએ કીધો અલખનો આરાધ. જાડેજા
જે દી બોલ્યા તા મેવાડમાં તે દીના વચન સંભાર, જાડેજા વચન સંભારી વહેલા જાગજો. મેવાડથી માલો રૂપાદે આવ્યા તે દુના વચનને કાજ, 3 દાડા 3 ઘડી થઈ ગઈ, સુતા જાગો રે જેસલ રાજ, વચન સંભારી વહેલા જાગજો. માલો પારખને રૂપાબાઈ પેઢીએ, હીરા હીરા લાલ પર ખાય, નુગરા સુગરાના પડશે પારખા, વચન ચૂક્યો 84માં જાય, વચન સંભારી વહેલા જાગજો. જાડેજા રે કાલી કહેવાશે તોરલ કાઠી આણી, મુઆ નરને બોલ્યાના નીમ, ધૂપ ધજા શ્રીફળ નહીં ચડે, આવ્યો ખરા ખરીનો ખેલ, જાડેજા વચન સંભારી વહેલા જાગજો. આળસ મરણીને જેસલ ઉઠ્યા, ભાંગી ભાંગી ભાઈઓની ભ્રાંત, પહેલા મળ્યા રૂપાદે માલ દેને, પછી કીધી તોળલ સે એકાંત, વચન સંભારી વહેલા જાગજો. જાડેજા રે કંકુ કેસરના કીધા છાંટણા, મોડિયો મેલ્યો સતીને માથ, કુંવારી કન્યાએ વાઘા પહેર્યા, લાગી લાગી વિવાની ખાત, જાડેજા વચન સંભારી વહેલા જાગજો. તોળલ રાણી મુખથી ઓચર્યા હોજી, નદીયું હમાચ્યું ગળાવ, સહુરે વળાવી પાછા વળ્યા રે, નવ વળ્યા તોળા દે નાર, જાડેજા વચન સંભારી વહેલા જાગજો. હે જેસલ જાડેજા, કોલ આપેલો તે યાદ કરજો, મોતમાં પણ જુદા પડવાનું નથી એ તમારું વચન હતું, અને આજે રીસાઈને ચાલી નીકળ્યા. મેં 100 ગાવની મજલ કાપી તે તો વિચારો, મારો એવો અપરાધ કયો? જેસલજી જાગો જેસલ પીર, સૂતાશે તો જાગો, નહીં તો આપણે નુગરા કહેવાશું, અને કાઠિયાણી તોળલને લોકો કાલી કહેશે, અને એવી ફજેતી થશે આપણી સિદ્ધિઓની કે આપણી હમાતને માથે પછી ધૂપ ધજા ને શ્રીફળ નહીં ચડે. જાડેજા જગતને પારખું કરાવો કે આપણા જોગ નકલી નહોતા, આપણો આત્મસંબંધ દુનિયાને દેખાડવાનો નહોતો. જાગો જાડેજા જાગો. માં તોળાંદેના પડકારા સમાધિની માટીને કંપાવવા લાગ્યા, માટી એની મેળે હરકવા લાગી, શબ્દ અને સંગીતની ચોટ લાગી. બ્રહ્મરંધ્રમાંથી જેસલ પીરનો પ્રાણ નાળીએ નાળીએ પાછો વળ્યો. જેસલ પીર આળસ મરડીને ઊભા થયા. એણે મેવાડથી આવેલા રૂપાદે માલદે જોડે પંજા મિલાવ્યા ને પછી માં તોળાંદે સાથે એકાંત ચર્ચા કરી. જેસલ જાડેજા, બસ હવે આપણે માટે એક જ વાત બાકી રહી છે. જીવનમાં જે નથી થઈ શક્યું તે મૃત્યુને માંડવડે પતાવી લઈએ. લ્યો જેસલજી, આવતા ભવના આપણા પરિણેતર ઉજવી લઈએ. માં તોળાંદે મસ્તક પર મોડિયો મૂક્યો. કુંવારી કન્યાની પેઠે વાઘા સજ્યા. બંને જણાએ સામ સામા કંકુ કેસરના છાંટણા કર્યા, અને પછી નવી 2 હમાત જોડાજોડ ગળાવી. વળાવવા ગયેલા બીજા બધાય પાછા વળ્યા. ન વળ્યા એક માં તોળાંદે, એ તો જેસલ પીરની સાથે સમાયા. એવા માં તોળાંદે અને જેસલ પીરને આજે આપણે ભાવથી વંદન કરીએ.